જય ગોગા મહારાજ મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ ગોગાની વાતોમાં। આજે હું તમને જે વાત જણાવવા જઈ રહ્યો છું તે તમારા ઘરની સુખ શાંતિ અને તમારા પરિવારના સભ્યો માટે જાણવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। કોઈ ભલે ગમે તેટલું કરે, ભલે તમારા જીવન પર આવી બને, ભલે કોઈ તમારા દરવાજે આવીને પોતાનું માથું ફોડી નાખે, તમારા પગ પકડી લે અથવા તમારી સામે ધુસકે રડવાનો ઢોંગ કરે, તેમ છતાં હોળી પહેલા એટલે કે ઓગસ્ટ બેઠા પછી ભૂલથી પણ તમારા ઘરની આ ત્રણ વસ્તુઓ કોઈને ન આપતા, નહીતર ડંકાની ચોટ પર કહું છું કે તમારા આખા પરિવારને આખી ઉંમર લોહીના આંસુએ રડવું પડશે। તમારા ઘરની જે થોડી ઘણી બચી કૂચી સુખ શાંતિ હશે તે જ રાતે શમશાનની રાખમાં બદલાઈ જશે। તમારી બરકતને અને તમારા બાળકોને ભવિષ્યને એવી ભયાનક કાળી નજર લાગશે કે તમે આપોઆપ જમીન પર આવી જશો, રોડ પર આવી જશો અને પાઈ માટે મોહતાજ થઈ જશો। તો જ છે આ ત્રણ વસ્તુઓ, ચાલો વિગતવાર જાણીએ। મિત્રો, હોળી અને માત્ર રંગોનો તહેવાર નથી, માત્ર તંત્ર મંત્ર અને નકારાત્મક શક્તિઓના પ્રભાવનો સૌથી મોટો સમયગાળો છે। આ સમય દરમિયાન લોકો પોતાની નકારાત્મક ઉર્જા બીજા પર નાખવા માટે નાના મોટા ઉપાયો કરતા હોય છે। નંબર 1, ઘરનું દૂધ, દહીં અથવા સફેદ વસ્તુઓ। યાદ રાખો મિત્રો, સૂર્યાસ્ત પછી અને ખાસ કરીને હોળીના 8 દિવસ પહેલા તમારા ઘરમાંથી દૂધ, દહીં, ખાંડ કે ચોખા જેવી સફેદ વસ્તુઓ કોઈ પણ પાડોશી કે સગા સંબંધી માંગવા આવે તો તેને ચોખ્ખી ના પાડી દેજો। સફેદ વસ્તુઓનો સીધો સંબંધ ચંદ્ર અને ઘરની લક્ષ્મી સાથે છે। જો આ દિવસોમાં તમે આ વસ્તુઓ કોઈને આપો છો તો સમજી લો કે તેને તમારા ઘરની બરકત સામેવાળાને ભેટમાં આપી દીધી છે। નંબર 2, વપરાયેલું તેલ અને લોખંડની કોઈ વસ્તુ। હોળીના દિવસોમાં શનિ અને રાહુની અસરો ખૂબ જ તેજ હોય છે। જો કોઈ વ્યક્તિ તમારી પાસે શાક વઘારવા કે દીવો કરવા માટે તેલ માંગવા આવે તો ભૂલથી પણ ન આપતા। આ ઉપરાંત સાવરણી પણ કોઈને વાપરવા ન આપવી। આ વસ્તુઓ દ્વારા સૌથી ઝડપથી તંત્ર વિદ્યા થઈ શકે છે। તમારી આ એક નાની ભૂલ તમારા પરિવાર પર મોટી આફત લાવી શકે છે। નંબર 3, તમારા પહેરેલા કપડાં અને ઉધાર પૈસા। આ દિવસોમાં કોઈ ગમે તેટલો રડે, ગમે તેવી મજબૂરી બતાવે, પણ સૂર્યાસ્ત પછી કોઈને ઉધાર પૈસા ન આપવા। લક્ષ્મીને આગમન સમયે જો તમે ઘરમાંથી પૈસા બહાર કાઢ્યા તો માતા લક્ષ્મી કાયમ માટે તમારા ઘરનો રસ્તો ભૂલી જશે। અને હા, હોળી પહેલા તમારે પહેરેલા જૂના કપડાં પણ કોઈને દાનમાં ન આપવા, કારણ કે હોળીના સમયમાં તેનો દુરુપયોગ થવાની શક્યતા સૌથી વધુ હોય છે। તો મિત્રો, આ વાતને મજાકમાં ન લેતા। હોળીના આ પવિત્ર દિવસોમાં ભગવાનની ભક્તિ કરો, સાચું દાન કરો, પરંતુ શાસ્ત્રોના આ નિયમો પાલન જરૂરથી કરજો, જેથી તમારા પરિવાર પર કોઈ આંચ ન આવે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલ કરતા બચી શકે। વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલ ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ જરૂરથી લખજો। મળીએ છીએ હવે આવતા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને મારા જય ગોગા મહારાજ।